અર્થશાસ્ત્રના એક નવા સંસ્કરણ સાથે શરૂઆત કરીશું. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો અર્થ અને તેના નિર્દેશકોની ચર્ચા કરીશું. છેલ્લા સંસ્કરણમાં આપણે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવકની ચર્ચા કરેલી. આજે આપણે રાષ્ટ્રીય આવકના સંદર્ભમાં વિશ્વના દેશોમાં જે મિસકન્સેપ્શન્સ છે કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસને વિશ્વના તમામ દેશો એક નજરે જુએ છે, પરંતુ ખરેખર આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને અલગ અલગ બાબતો છે. તે આજે આપણે સમજવાનું છે. તો શરૂ કરીએ આજનો આપણો આ લેક્ચર, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. મિત્રો, આપ સૌ જાણો છો તેમ ભારત 1947માં જ્યારે આઝાદ થયું ત્યારે ઇતિહાસમાં 200 વર્ષનું અંગ્રેજોનું ગુલામીના શાસનની ચર્ચા કરવામાં આવે છે, પરંતુ ઈસવીસન 1600માં સર ટોમસ રો નામક એક બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પ્રતિનિધિ ભારતમાં મોગલ સામ્રાજ્ય, જ્યારે ભારત વેન ઇન્ડિયા વોઝ અંડર બેલ્ટ ઓફ ધી મોગલ સામ્રાજ્ય, તે સમયમાં તે ભારત આવ્યો અને તેમણે આપણા રાજા પાસેથી વેપારના પરવાના માંગ્યા. એમણે એવું કહ્યું કે My lord, you allowed British, you allowed German, French, Portuguese, Spanish even. So we are come from the Britain and we want to do the business with you. અને તે સમયે મોગલ સમ્રાટે તેમને વેપાર કરવાની પરવાનગી આપી અને તેમણે સુરત અને ચેન્નઈ, જેને પહેલા મદ્રાસ કહેવાતું, ત્યાં પોતાની વેપારી કોઠીઓની સ્થાપના કરી અને વેપાર કરવાની શરૂઆત કરી. કોઈ પણ પ્રશ્નના મૂળ એના ભૂતકાળમાં, ઇતિહાસમાં રહેલા હોય છે. આર્થિક વૃદ્ધિ અને વિકાસનો આ જે કન્સેપ્ટ છે ને, એની શરૂઆત પણ અહીંયાથી થાય છે. ઈસવીસન 1600માં જ્યારે અંગ્રેજોએ ભારતની અંદર પોતાના વેપારને વધારવાના પ્રયત્નો કર્યા અને ભારતમાં વેપારની શરૂઆત કરી, ત્યારે એશિયાનું 90% વેપાર ભારત માત્ર એકલો કરતો હતો. અને તે સમયમાં ધ ગ્રેટ હિન્દ તરીકે ભારત ઓળખાતું અને પાકિસ્તાનથી લઈને બાંગ્લાદેશ સુધી તમામ સરહદો ભારતની, હિન્દુસ્તાન અને ગ્રેટ ઇન્ડિયા તરીકે ઓળખાતું આ ભારત વર્ષમાં આપણા તેજાના સુતરાઉ કાપડ, મલમલ અને તમામ પ્રકારના હસ્તકલા કારીગરીની વસ્તુઓની વિદેશોમાં ખૂબ જ માંગ હતી. That was time India known as a country of a golden sparrow. અને વિશ્વના તમામ દેશો ભારત ઉપર બાજ નજર ગળાવીને બેઠેલા. એવામાં જ્યારે તેમને વેપારના પરવાના મળ્યા, ભારત એક વિશાળ દેશ હતો અને તે માટે તેના ભૂગોળને સમજવું, તેના ભૂખંડને સમજવું, ભારતની સંસ્કૃતિ, સભ્યતા, સમાજ અને કલ્ચરની જાણકારી મેળવી. અને ત્યારબાદ 1757માં મહત્વનો વળાંક ભારતીય ઇતિહાસમાં ત્યારે આવે છે જ્યારે પ્લાસીનું યુદ્ધ થાય છે. 1757માં ખેલાયેલું આ પ્લાસીનું યુદ્ધ, જે રોબર્ટ ક્લાઇવ અને સિરાજુદ્દૌલા વચ્ચે રમાયું, અનફોર્ચ્યુનેટલી એમાં રોબર્ટ ક્લાઇવ જીતી ગયો અને સિરાજુદ્દૌલાની હાર થઈ. એવું કહેવાય છે કે પ્લાસીના આ યુદ્ધે બ્રિટિશ સામ્રાજ્યની નીંવને ભારતમાં નાખ્યું અને પછી બ્રિટિશરોએ ક્યારે પાછળ વળીને ન જોયું. ડિવાઇડેડ એન્ડ રૂલ, ભાગલા પાડો અને રાજ કરો. એટલે 1757થી 1857, 1857માં એટલે ભારતની મોટી ચામડીના લોકોને એ સમજવામાં 100 વર્ષ થઈ ગયા કે આપણે ગોળી ચામડીના ગુલામ થઈ ગયા. અને 1857માં આઝાદી માટેના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામની વિભીષિકા જોવા મળી. અને અનફોર્ચ્યુનેટલી એમાં એ સ્વતંત્રતા સંગ્રામ, એ વિપ્લવ ભારતને આઝાદી તો ના અપાવી શક્યું, પરંતુ સીધું તાજનું શાસન ભારત ઉપર આવ્યું. 1857થી 1947 બરાબર 90 વર્ષ. 1757થી 1857 એ 100 વર્ષ અને 1857થી 1947 બીજા 90 વર્ષ. એટલે આમ 190 વર્ષ, પણ 1600થી આપણે ગણ્યું નથી. એટલે એવું કહેવામાં આવે છે કે એપ્રોક્સિમેટલી અંગ્રેજોએ ભારત ઉપર 200 વર્ષ સુધી રાજ કર્યું. મિત્રો, અને આ 200 વર્ષ જ્યારે બ્રિટિશરોએ ભારત ઉપર રાજ કર્યું ત્યારે
બ્રિટિશરોએ જ્યારે ભારત છોડ્યું ત્યારે એક સમયની સોનાની ચીડિયાવાળો આ દેશ એ તવંગર આઈને ઉભો રહ્યો. સોનાની ચીડિયાના વંશજો એ પોતાના દાગીના વેચી અને પોતાનું દેવું ચૂકવી શકે તેવી પરિસ્થિતિમાં પણ હતા નહીં. બ્રિટિશરો તો જતા રહ્યા, પણ પાછળ ગરીબીમાં સબળતું એક અર્થતંત્ર મૂકતા ગયા અને જેને વિશ્વએ ભારત, ઇન્ડિયા, હિન્દુસ્તાન તરીકે ઓળખ્યું. મિત્રો, હવે બ્રિટિશરો તો જતા રહ્યા, હવે આપણી પોતાની સરકાર આવી. હવે જ્યારે પોતાની સરકાર આવી ત્યારે સત્તાના સૂત્રો આપણી પાસે આવ્યા ત્યારે અંગ્રેજોએ 200 વર્ષ સુધી આપણા દેશનું અને અર્થતંત્રનું શોષણ કરેલું. એક સમયની સમૃદ્ધ ખેતી, એક સમયનો સમૃદ્ધ ઔદ્યોગિક વારસો, એક સમયનો સમૃદ્ધ વિશ્વ સ્તર પર ફેલાયેલું વેપાર અને શૈક્ષણિક સામ્રાજ્ય ભારતનું એ બિલકુલ ખતમ થઈ ગયું. નિરાશા અને હતાશાના આ વાતાવરણ વચ્ચે એકમાત્ર વિકલ્પ જો આપણા દેશની સરકારને હવે દેખાતો હોય તો તે હતો આર્થિક વિકાસનો. એવું કહેવાય છે કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વના મોટા ભાગના દેશો આઝાદ થયા. 14મી ઓગસ્ટ 1947 પાકિસ્તાન, 15મી ઓગસ્ટ 1947 ભારત. અને માટે યુ નો વોટ, અને માટે એવું કહેવાય છે કે બ્રિટન જ્યારે જર્મનીની સામે ઇંગ્લેન્ડ વિશ્વયુદ્ધ હારવા આવેલું અને તે તેની ચરમસીમા પર હતું અને તેને એવું લાગ્યું કે જર્મની અને હિટલરને રોકવો અઘરો છે અને માટે જ એમણે વૈશ્વિક સ્તર પર એક સિમ્પથી લેવા માટે વિન્સ્ટન ચર્ચિલે રેડિયો દ્વારા એવી ડિક્લેરેશન કરેલી કે this is the world war and those the country supporting directly and indirectly, and if we get the victory then we just give the freedom to all the nation, those who are under East India Company or under the British colony. તો થયું એવું કે ઇંગ્લેન્ડ, રશિયા અને અમેરિકાની મદદથી આ વિશ્વયુદ્ધ જીતી ગયું. અને મિત્રો, જેમ એમણે કહ્યું હતું તેમ હવે દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થતાની સાથે વિશ્વના દેશોમાં આઝાદીની માંગ ખૂબ જ તીવ્ર થતી ગઈ અને જેમની જેવી તીવ્રતા હતી તેમને એક એક કરીને બ્રિટિશ સરકારે આઝાદ કરવાના શરૂ કર્યા. એવું કહેવાય છે કે 1945 થી લઈને 1980ના આ સમયગાળા દરમિયાન વિશ્વના 60 કરતા પણ વધારે દેશો આઝાદ થયા. અને જ્યારે તેઓ આઝાદ થયા ત્યારે એ લોકોનો એકમાત્ર પ્રાણ પ્રશ્ન એ બન્યો કે હાઉ ટુ ડેવલપ ધ ઇકોનોમી, આપણા અર્થતંત્રનો વિકાસ કેવી રીતે કરવો. એટલે આર્થિક વિકાસ માટે દરેક દેશોએ મરણિયા પ્રયત્નો કર્યા અને એવામાં એ લોકો છૂટથી આર્થિક વૃદ્ધિની જગ્યાએ આર્થિક વિકાસ અને આર્થિક વિકાસની જગ્યાએ આર્થિક વૃદ્ધિ શબ્દ ઉપયોગ કરવા લાગ્યા. They are using frequently the word of economic development instead of economic growth and economic growth instead of economic development. એટલે બીજા વિશ્વયુદ્ધ પહેલા સુધી વિશ્વના દેશો એવું સમજતા હતા કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને એક જ બાબત છે. પરંતુ 52 દેશોના શ્રીમતી ઉર્સુલા હિક્સે કરેલા અભ્યાસ બાદ વિશ્વને એ સમજાયું કે ખરેખર આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને અલગ અલગ સંકલ્પનાઓ છે અને આ બંને એકબીજાથી સદંતર અલગ બાબતો છે. અને માટે જ ઉર્સુલા હિક્સે 52 દેશોના કરેલા અભ્યાસ બાદ દુનિયા સમક્ષ એક મહત્વનું તથ્ય મૂક્યું કે આર્થિક વિકાસ એ વિકસતા અને અલ્પ વિકસિત દેશોનો પ્રશ્ન છે. જ્યાં હજી વિકાસ થઈ રહ્યો છે એટલે ઇંગ્લિશમાં એને ડેવલપિંગ એટલે આઈએનજી લાગે એટલે પ્રક્રિયા ચાલુ છે. હજી આપણે પૂરી રીતે વિકાસ કરી શક્યા નથી. વિકાસની પ્રક્રિયા આપણા દેશમાં ચાલી રહી છે અને કોઈ પણ એટલે આપ જાણો છો તેમ કે
અંગ્રેજી મૂળાક્ષરમાં પાછળ આઈએનજી લાગે એટલે પ્રક્રિયા ચાલુ છે. એટલે આપણા દેશમાં ડેવલપિંગ નેશન મીન્સ ભારત જેવા ઘણા બધા દેશોમાં એ પ્રક્રિયા ચાલી રહી છે, જેને વિકસતા દેશો પણ કહેવામાં આવે. એટલે આર્થિક વિકાસ એ ભારત જેવા વિકાસશીલ દેશોનો જે વિકાસ કરી રહ્યા છે એની સમસ્યા છે. જ્યારે જે દેશો આર્થિક વિકાસ કરી ચૂક્યા છે એવા વિકસિત દેશો જેવા કે અમેરિકા, જાપાન, જર્મની, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, એટલે આ જે દેશો છે, જે દેશો ઓલરેડી વિકાસ કરી ચૂક્યા છે, એ લોકો માટે પ્રશ્ન આર્થિક વિકાસની સમસ્યા નથી. એ લોકો માટે પ્રશ્ન છે આર્થિક વૃદ્ધિ. એટલે આર્થિક વૃદ્ધિ એ વિકસિત દેશો સાથે સંકળાયેલો પારિભાષિક શબ્દ છે, અને આર્થિક વિકાસ એ વિકસતા કે અલ્પ વિકસિત અર્થતંત્ર સાથે સંકળાયેલી બાબત છે. આમ વિશ્વ સમક્ષ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને અલગ અલગ બાબતો છે એવું દુનિયા સમક્ષ સર્વપ્રથમ લાવનાર અર્થશાસ્ત્રી શ્રીમતી ઉર્સુલા હિક્સ હતા. તો તેમણે એ સ્પષ્ટતા કરી કે જે છૂટથી વૃદ્ધિની જગ્યાએ આર્થિક વૃદ્ધિની જગ્યાએ આર્થિક વિકાસ અને આર્થિક વિકાસની જગ્યાએ આર્થિક વૃદ્ધિ શબ્દો ઉપયોગ કરવામાં આવે છે કે પ્રયોજવામાં આવે છે, ખરેખર આ ખોટું છે, અને માટે જ એની સ્પષ્ટતા તેમણે કરી. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો વિશ્વ સ્તર પર તફાવત પણ તેમણે સમજાયો. પણ તે પહેલા આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ ભણતા પહેલા આપણે આર્થિક વિકાસના શું ભણીએ મિત્રો? આપણે આર્થિક વિકાસના અને આર્થિક વૃદ્ધિની આપણે વ્યાખ્યા ભણીએ. જો ફોર્મેટ ઇન્ટ્રોડક્શન એટલે કે પ્રસ્તાવના, મિનિંગ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ આર્થિક વિકાસનો અર્થ, એની વ્યાખ્યા, મિનિંગ ઓફ ઇકોનોમિક ગ્રોથ આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા અને તેનો અર્થ, ડિફરન્સ બિટવીન ઇકોનોમિક ડેવલપમેન્ટ એન્ડ ઇકોનોમિક ગ્રોથ, એટલે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત, ઇન્ડિકેટર્સ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ આર્થિક વિકાસના વિવિધ નિર્દેશકો, અને કન્ક્લુઝન છે આજે આપણે આટલું ભણવાનું છે મિત્રો. હવે તમે જો મિત્રો, વ્યાખ્યા આપણે સમજીએ તો આપણે જાણીએ છીએ તેમ ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇઝ અ મલ્ટી ડાયમેન્શનલ પ્રોસેસ. હવે મલ્ટી ડાયમેન્શનલ પ્રોસેસ જે માઇકલ પી ટોડેરે ખૂબ સરસ વ્યાખ્યા આપી કે આર્થિક વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે. હવે બહુપરિમાણીય પ્રક્રિયાનો મતલબ એની સાથે ઘણા બધા પરિમાણો જોડાયેલા છે. આર્થિક વિકાસ એટલે માત્ર ઔદ્યોગિક વિકાસ નહીં, આર્થિક વિકાસ એટલે માત્ર કૃષિ ક્ષેત્રનો વિકાસ નહીં, આર્થિક વિકાસ એટલે માત્ર સેવા ક્ષેત્રનો વિકાસ નહીં. આર્થિક વિકાસનો મતલબ થાય સમગ્ર અર્થતંત્રનો વિકાસ, અટકથી લઈને કટક સુધી, ગુજરાતથી લઈને ગુવાહાટી સુધી. જ્યારે સમગ્ર અર્થતંત્રમાં એક હકારાત્મક વલણ, એક પોઝિટિવિટી, ઉત્પાદનમાં વધારો, સકારાત્મક બાબતો અને પ્રોત્સાહનજનક વાતાવરણ જોવા મળે ત્યારે તેને આર્થિક વિકાસ કહેવામાં આવે. આર્થિક વિકાસ માત્ર ખેતી ક્ષેત્રનો વિકાસ થતો હોય, પરંતુ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં મંદીના તો તે સમગ્ર અર્થતંત્રનો વિકાસ નથી, ખેતી ક્ષેત્રનો વિકાસ કહેવાય. એટલે આર્થિક વિકાસમાં ગરીબી ઘટવી જોઈએ, બેરોજગારી ઘટવી જોઈએ, વસ્તી નિયંત્રણ થવી જોઈએ, ફુગાવાનો દર નિયંત્રિત થવો જોઈએ, આંતરરાષ્ટ્રીય વેપારમાં ભારતની ભૂમિકા વધવી જોઈએ, એનો ટોટલ પર્સન્ટેજ શેર વધવો જોઈએ, આપણી લેણદેણની તુલાની ખાધ ઘટવી જોઈએ, આપણા આંતરરાષ્ટ્રીય દેવામાં ઘટાડો થવો જોઈએ, ભારતની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થવો જોઈએ, ભારતની અંદર શિક્ષણનું પ્રમાણ વધવું જોઈએ, ભારતમાં સેવા ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્રનું કોન્ટ્રીબ્યુશન ધીરે ધીરે એગ્રીકલ્ચર કરતાં વધવું જોઈએ, માળખાગત સુવિધાઓમાં સતત અને નોંધપાત્ર વધારો થવો જોઈએ. આ જે બધી બાબતો એક સાથે કામ કરતી હોય, એક દિશામાં કામ કરતી હોય તો તે આર્થિક વિકાસ છે. આમ આર્થિક વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે. એટલે આર્થિક વિકાસ સાથે ઘણી બધી બાબતો સંકળાયેલી છે. ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇઝ અ મલ્ટી ડાયમેન્શનલ પ્રોસેસ. એટલે આ એક ખૂબ સરસ વ્યાખ્યા છે મિત્રો. બીજી વ્યાખ્યા આપણે જોઈએ. When the number of people living below the poverty line is not increasing, the unequal distribution of national income is not increasing.
and when the real per capita income increasing for a long period of time, it is called economic development. આનો અર્થ એવો થાય મિત્રો કે જો ગરીબી રેખા નીચે જીવતી વસ્તીનું પ્રમાણ વધે નહીં, અનઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ નેશનલ ઇન્કમ એટલે કે રાષ્ટ્રીય આવકની અસમાન વહેંચણી પણ વધે નહીં, અને વાસ્તવિક માથાદીઠ આવકમાં લાંબા ગાળા સુધી નોંધપાત્ર વધારો થતો હોય તો તેને ઇકોનોમિક ડેવલપમેન્ટ કહી શકાય. એટલે એકવાર ફરી તમે સમજો કેટલી સરસ વ્યાખ્યા છે કે when the number of people living below the poverty line એટલે આર્થિક ગરીબી રેખા નીચે જીવતી વસ્તીનું પ્રમાણ આર્થિક રીતે વધે નહીં. બીજું કે રાષ્ટ્રીય આવકની વધુને વધુ સમાન વહેંચણી થાય અને અસમાનતામાં ઘટાડો થાય, અને વાસ્તવિક માથાદીઠ આવકમાં લાંબા ગાળા સુધી વધારો જો થઈ રહ્યો હોય તો તેને આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય. GM મેયરે આ વ્યાખ્યા આપી, ખૂબ સરસ વ્યાખ્યા છે. બરાબર. હવે તમે આની અંદર પોવર્ટી લાઇનનો સંકલ્પ જે છે એ તમારે સમજવો પડે. તો પોવર્ટી લાઇન એટલે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલું એવું ન્યૂનતમ માપદંડ કે જે આવક અથવા કેલરી વ્યક્તિ દૈનિક જીવનમાં અને ભોજનમાંથી પ્રાપ્ત કરી શકતો નથી, તે ગરીબી રેખાની નીચે જીવે છે અને બની શકે તેના સાથે 2 બાળકો પણ હોય તો સમસ્યા ઓર વધવાની. એટલે જ્યારે માથાદીઠ આવકનો આધાર માંગવામાં આવે છે ત્યારે દેશની રાષ્ટ્રીય આવકને દેશની વસ્તી વડે ભાગતા આપણને માથાદીઠ આવક મળે છે. વાસ્તવિક માથાદીઠ આવક બધા જ ખર્ચાઓ બાદ કરતા જે ડિસ્પોઝેબલ એમાઉન્ટ રહે ખર્ચવા પાત્ર રકમ. એટલે ગરીબી રેખા નીચે જીવતી વસ્તીનું પ્રમાણ વધે નહીં, વસ્તી વધે પણ ગરીબી રેખા નીચે જીવતી વસ્તીનું પ્રમાણ વધે નહીં. નેશનલ ઇન્કમ ઓકે and when the real per capita income is increasing for a long period of time, it is called economic development. એટલે આર્થિક વિકાસ ઓકે આર્થિક વિકાસ એક એવી મહત્વની બાબત છે જે સમગ્ર અર્થતંત્રને લાગુ પડે છે. પછી સમગ્ર અર્થતંત્રને મિત્રો તે લાગુ પડે છે. અને ત્રીજી જે વ્યાખ્યા છે ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇન્વોલ્વ્સ ટ્રાન્સફરિંગ કેપિટલ ફોર established methods of production to a new innovative productive enhancing method. Economic development involves transferring capital from established methods of production to new ઇનોવેટિવ પ્રોડક્ટિવ એન્હાન્સિંગ મેથડ. આનો મતલબ એવો થાય કે આર્થિક વિકાસમાં ટ્રાન્સફરિંગ કેપિટલ ફ્રોમ એસ્ટાબ્લિશ મેથડ સ્થાપિત પદ્ધતિઓ અને સિસ્ટમ દ્વારા મૂડીનું ટ્રાન્સફોર્મેશન થાય. ઇનોવેટિવ એટલે નવા નવપ્રવર્તનો અને પ્રોડક્ટિવ એટલે ઉત્પાદકીય ઉત્પાદન પદ્ધતિનું વિસ્તાર થાય, એન્હાન્સમેન્ટ થાય, જે જોસેફ શુમ્પીટરે આ ખ્યાલ આપેલો. એટલે એમણે જોખમ અને અનિશ્ચિતતાના સિદ્ધાંતને સમજાવતી વખતે આ વાત કરેલી, પણ તે એટલી જ સચોટ છે કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસમાં બહુ માઇનોર તફાવત છે, પરંતુ એ તફાવત તમારે સમજવું પડશે. બરાબર. ઓકે, હવે ડેફિનેશન ઓફ ઇકોનોમિક ગ્રોથ. આપણે ઇકોનોમિક ડેવલપમેન્ટની તો મિત્રો વ્યાખ્યા જોઈ લીધી. હવે ઇકોનોમિક ગ્રોથની પણ આપણે વ્યાખ્યા જોઈએ. તો ઇકોનોમિક ગ્રોથ એટલે શું? તો કે ઇકોનોમિક ગ્રોથ એટલે આપણા દેશની અંદર આર્થિક વૃદ્ધિ કેટલી થઈ અને તે કેવી રીતે જાણી શકાય. તો આપણો દેશ તો અત્યારે આર્થિક વિકાસના પથ ઉપર અગ્રસર છે. ખૂબ ઝડપથી વધતી અર્થવ્યવસ્થામાંની એક છે, પરંતુ
આર્થિક વૃદ્ધિની જે વાત છે, આર્થિક વૃદ્ધિ મિત્રો એ આર્થિક રીતે વિકસિત દેશો જે આર્થિક વિકાસની ચરમસીમાને હાંસલ કરી ચૂક્યા છે એ લોકોનો પ્રશ્ન છે. આપણે તો હજી વિકાસ કરી રહ્યા છીએ. આપણા ત્યાં શિક્ષણ 100% થયું નથી, ઉત્પાદન શક્તિ મહત્તમ કક્ષાએ કામે લાગેલી હોય તેવું થયું નથી. આપણા દેશમાં સાધનો વણ વપરાયેલા ખૂબ મોટા પ્રમાણમાં છે, એટલે આપણા દેશમાં હજી વિકાસને ઘણા વર્ષો લાગશે. પણ તેમ છતાંય ઇકોનોમિક ગ્રોથ એ આર્થિક વિકાસ પર પછી આવનારી બાબત છે. પણ તેમ છતાં આપણે સમજીશું, when the growth of national income, capacity of production of goods is increasing for a long period of time is called economic growth. એટલે કે જ્યારે આર્થિક રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર લાંબા ગાળા સુધી ચીજ વસ્તુઓના ઉત્પાદન કરી શકે તેવી અનુકૂળતા ધરાવતો હોય તો તેને વૃદ્ધિ કહેવાય. થોડા સમય માટે ઉત્પાદન વધે અને પછી સંસાધનોની અછત અથવા તો અન્ય કારણોસર એ સંસાધનો ફરી પાછા બંધ કરવા પડે તો એવું મિસકન્સેપ્શન્સ નહીં હોય અને એવું રાખવું પણ નહીં જોઈએ. એટલે when the capacity of providing variety of goods of the nations increasing for a long period of time is called economic growth. When the capacity to provide the varieties of the goods to the nation, જ્યારે દેશના અને દેશના લોકોને વૈવિધ્યસભર વસ્તુઓ પૂરી પાડવાની તમારી ક્ષમતા હોય for a long period of time, અને એવું તમે લાંબા સમય સુધી કરી શકતા હો તો એને ઇકોનોમિક ગ્રોથ કહેવામાં આવે છે. તો મિત્રો આ તમે સમજ્યા. હવે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસની વ્યાખ્યા સમજ્યા પછી આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચે તફાવત સમજીશું. તો પહેલો તફાવત તો આપણે વ્યાખ્યાનો લઈ શકીએ. ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇટ્સ અ મલ્ટી ડાયમેન્શનલ પ્રોસેસ, જે સ્ક્રીન પર ડાબી બાજુ છે. એટલે ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇટ્સ અ મલ્ટી ડાયમેન્શનલ પ્રોસેસ એવું લખ્યું એમણે. સામે આર્થિક વૃદ્ધિની હમણાં આપણે વ્યાખ્યા ભણ્યા મિત્રો. when the capacity to provide a variety of goods of the nation increasing for a long period of time, જ્યારે દેશની વૈવિધ્યસભર વસ્તુઓ પૂરી પાડવાની ક્ષમતા લાંબા ગાળા સુધી સતત વધતી હોય તો તેને આર્થિક વૃદ્ધિ છે તેમ કહેવાય. હવે તમે જોઈ શકો છો કે અમેરિકામાં કેટલા બધા ઓપ્શન્સ અને ગેજેટ્સ કસ્ટમર પાસે અવેલેબલ હોય છે. એ જ્યારે વસ્તુ ખરીદવા જાય છે ત્યારે તેને સસ્તામાં સસ્તું અને મોંઘામાં મોંઘું બ્રાન્ડેડ વસ્તુ પણ મળે છે. એટલે જ્યાં લાંબા ગાળા સુધી વૈવિધ્યસભર ચીજ વસ્તુનું ઉત્પાદન કરવાની ક્ષમતા અર્થતંત્ર પાસે હોય તેને આર્થિક વૃદ્ધિ કહેવામાં. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસની સૌથી પહેલા વ્યાખ્યાથી શરૂ કરવાનું. ત્યારબાદ ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇટ્સ અ સ્લો પ્રોસેસ. મિત્રો આપ જાણો છો તેમ આઝાદીને આજે આપણે અમૃત કાળમાં છીએ. આટલા વર્ષો થઈ જવા બાદ પણ, આટલા વર્ષો થઈ ગયા છતાં પણ આપણે આપણા દેશમાં સ્વચ્છ પીવાનું પાણી પહોંચાડી શક્યા નથી. આપણે આપણા દેશની અંદર સંપૂર્ણ રીતે એનું ડિજિટાઇઝેશન કરી શક્યા નથી. આપણે આપણા અર્થતંત્રમાં સાધનોનો મહત્તમ ઉપયોગ, મેક્સિમાઇઝ ઓફ રિસોર્સિસ કરી શક્યા નથી. ઉત્પાદનના સાધનોની પણ વપરાયેલી ઉત્પાદન ક્ષમતાનો પણ તે લોકોએ કોઈ ઉપયોગ કર્યો નથી. તો ઘણા બધા ચેલેન્જીસ છે. પણ ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇઝ અ સ્લો પ્રોસેસ.
એટલે આર્થિક વિકાસ એક બહુ ધીમી પ્રક્રિયા છે, પરંતુ વિકાસ થયા પછી વૃદ્ધિ ખૂબ ઝડપથી થતી હોય છે મિત્રો. એટલે આર્થિક વિકાસ એ ધીમી અને લાંબા ગાળાની પ્રક્રિયા છે. જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ થઈ ગયા પછી આર્થિક વૃદ્ધિ બહુ ઝડપથી થાય છે. હું જ્યારે પણ બાળકોને ભણાવું છું આ ટોપિક, ત્યારે હું એવું કહું છું કે જે રીતે મનુષ્યનું જીવન એ જન્મે છે લઈને ત્યાં સુધી આપણા શરીરના સંદર્ભમાં પણ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને મિત્રો અલગ અલગ બાબતો છે, બંને અલગ અલગ શબ્દો છે. આપણા નાનપણથી લઈને હજી સુધી આપણા વજનમાં, કદમાં, કાઠીમાં, આકારમાં જે કંઈ પણ પરિવર્તનો આયા, આપણા વાળ વધે છે, આપણા નખ વધે છે, આપણું વજન વધે છે, આપણો આકાર વધે છે, કદમાં વધારો થાય છે, આને શારીરિક વૃદ્ધિ કહેવાય. શું કહેવાય મિત્રો? શારીરિક વૃદ્ધિ. ઇટ ઇઝ કોલ્ડ ફિઝિકલ ગ્રોથ. પણ આપણા બોલવામાં, બેસવામાં, આપણા વિચારોમાં, આપણા વ્યવહારમાં જે પરિપક્વતા, ઇટ ઇઝ કોલ્ડ ગ્રોથ, સોરી, મેન્ટલ ડેવલપમેન્ટ. તો માનસિક વિકાસ થયો. તો જે રીતે માનસિક વિકાસ અને શારીરિક વૃદ્ધિ એ અલગ અલગ બાબત છે એક જ મનુષ્યના સંદર્ભમાં. ઘણા લોકોનો ગ્રોથ જ થયો હોય છે, માનસિક વિકાસ એટલો થયો નથી હોતો. ઘણાનો માનસિક વિકાસ થયો હોય છે તો કદકાઠી એ લોકોની નબળી રહી ગઈ હોય છે. એટલે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ, હવે તમે સમજો, એવું કહેવાય છે કે છોડને અને દીકરીને મોટા થતા વાર નથી લાગતી. એટલે આપણા શરીરની વૃદ્ધિ ખૂબ ઝડપથી થાય છે. એટલે આર્થિક વૃદ્ધિ એ ઝડપી પ્રક્રિયા છે, પણ આર્થિક વિકાસ છે ને બહુ સ્લો પ્રોસેસ છે મિત્રો. સ્લો પ્રોસેસનો મતલબ આજે 75 વર્ષ કરતાં પણ વધારે થવા છતાં, અમૃતકાળ આપણે મનાઈ રહ્યા છીએ, તેમ છતાં પણ આપણા દેશમાં હજી પણ લોકોને પીવાનું સ્વચ્છ પાણી નથી, નોકરી નથી, ગરીબી રેખા નીચે જીવનારી વસ્તીની ખૂબ મોટી સંખ્યા આપણા દેશમાં જોવા મળે છે. માળખાગત સુવિધાઓ અપ ટુ માર્ક નથી, હોસ્પિટલોની સંખ્યા આપણે ત્યાં એટલી વધારે નથી. આપણા દેશની અંદર આજે પણ બેન્કિંગ અને ઇન્ટરનેટ જેવી સુવિધાઓ અને વીજળીના કનેક્શનો જેટલા અપાવવા જોઈએ, જેટલો વિકાસ થવો જોઈએ, એટલા બીજા દેશોની સરખામણીમાં થયો નથી. એ આપણે સ્વીકારવું રહ્યું. એટલે આર્થિક વિકાસ એ ધીમે ધીમે થાય, એ રાતોરાત થઈ જતી નથી. એટલે આર્થિક વિકાસ એક બહુ પરિમાણીય પ્રક્રિયા તો છે, પણ સાથે સાથે બહુ ધીમી પ્રક્રિયા છે. ઇટ્સ વેરી સ્લો પ્રોસેસ. અને ખબર નહીં એમાં કેટલાય વર્ષો વીતી જાય છે. જ્યારે આર્થિક વૃદ્ધિ એ ફાસ્ટ પ્રોસેસ છે. એકવાર વિકસિત દેશોમાં તમે જઈને જોશો તો તમને ખબર પડશે કે એ લોકોનો સમાજ આપણા સમાજ કરતાં કેટલો પડતો આગળ પડતો છે. ફાઇન. હવે પછી જો ઇકોનોમિક ડેવલપમેન્ટ, ઇટ્સ અ મલ્ટી ડાયમેન્શનલ પ્રોસેસ. એટલે એ એક બહુ પરિમાણીય પ્રક્રિયા છે. એના પરિમાણો એક કરતાં વધારે હોઈ શકે છે. જ્યારે ઇકોનોમિક ગ્રોથ ઇઝ નોટ મલ્ટી ડાયમેન્શનલ પ્રોસેસ, જ્યારે ગ્રોથ એ મલ્ટી ડાયમેન્શનલ પ્રોસેસ નથી. બરાબર. ત્યારબાદ મિત્રો, ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇઝ અ વાઇડર એન્ડ બ્રોડ કન્સેપ્ટ. આર્થિક વિકાસ છે ને એ વાઇડર અને બ્રોડ કન્સેપ્ટ છે. તો કઈ રીતે વાઇડર અને બ્રોડ કન્સેપ્ટ છે મિત્રો? તે વાઇડર અને બ્રોડ કન્સેપ્ટ એ રીતે છે, મેં તમને કહ્યું હતું કે ખેતી, ઉદ્યોગ, સેવા, ઉત્તરથી લઈને દક્ષિણ સુધી તમામ પ્રકારની ચીજ વસ્તુઓના ભાવો જ્યારે વધતા હોય અર્થતંત્રની અંદર, ત્યારે દરેક જગ્યાએ સકારાત્મક પરિવર્તનો થતા હોય, ત્યારે તમામ ક્ષેત્રમાં ઉત્પાદન, રોજગારી અને ઉત્પાદકતા વધતી હોય, ત્યારે સંસાધનોનો મહત્તમ ઉપયોગ થઈ રહ્યો હોય, ત્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં ભારતની ભૂમિકા વધી રહી હોય, ત્યારે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં સતત વધારો થઈ રહ્યો હોય, ત્યારે ગરીબી રેખા નીચે જીવનારી વસ્તીનું પ્રમાણ સતત ઘટી રહ્યું હોય, ત્યારે બેરોજગારીનું પ્રમાણ સતત ઘટી રહ્યું હોય, ત્યારે આ તમામ પ્રકારના આવા ઘણા બીજા બધા પરિબળો છે. એ બધા જ પરિબળોમાં જ્યારે એક સાથ ચોક્કસ પોઝિટિવિટી નહીં આવે ત્યાં સુધી આર્થિક વૃદ્ધિ અને વિકાસના તફાવતને સમજી શકાય નહીં.
પછી એટલે ઇકોનોમિક ડેવલપમેન્ટ એ બહુ મહાન અને બહુ મોટી બાબત છે. હજી તો ઘણા બધા આઈ મીન ટુ સે તફાવતો સમજવાના બાકી છે, પરંતુ ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇઝ અ વાઇડર એન્ડ બ્રોડ, એટલે અર્થતંત્રમાં ઘણા બધા ક્ષેત્રોને તે આવરી લે છે અને સમગ્ર અર્થતંત્રમાં પોઝિટિવ ફેરફારો થતા હોય તો જ તેને વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવાય છે મિત્રો. ફાઇન. પછી ઇકોનોમિક ડેવલપમેન્ટ નીડ અ ટ્રેનિંગ, ગાઈડન્સ એન્ડ પ્રોપર પ્લાનિંગ. જો હવે બહુ મહત્વની વાત છે. આર્થિક વિકાસ છે ને મિત્રો, વૃદ્ધિ તો આપોઆપ થાય છે. તમારા નખ આપોઆપ વધે છે, તમારા વાળ આપોઆપ વધે છે, તમારું વજન કદ કાઠી વધે છે. એને તમે ઈચ્છીને પણ રોકી શકતા નથી ને એને કોઈ ગાઈડન્સની જરૂર નથી. એ આપોઆપ સ્વયંભૂ થતી પ્રક્રિયા છે. જ્યારે આર્થિક વિકાસને ચોક્કસ ટ્રેનિંગની જરૂર પડે છે, માર્ગદર્શનની જરૂર પડે છે, પ્લાનિંગની જરૂર પડે છે. એટલે દર વર્ષે પ્લાનિંગની જરૂર પડે છે. તો આ પ્લાનિંગની જે જરૂર છે એના વગર વિકાસ થઈ શકતો નથી. જેમ કે આજે તમે અહીંયા સ્વયંપ્રભા પોર્ટલ પર આ બેસીને લેક્ચર ભણી રહ્યા છો, તો આનાથી તમારા માનસિક, તમારા મનનો અને તમારા મનોમસ્તિષ્કનો, એની વિચારધારાનો આ પ્રશ્નને લઈને એની દ્રષ્ટિકોણમાં ઘણો બધો ફરક આવશે, પ્રભાવ પડશે. એટલે મિત્રો આર્થિક વિકાસને ટ્રેનિંગ, ગાઈડન્સ અને પ્લાનિંગની જરૂર પડે છે ને એટલા જ માટે આપણે પંચવર્ષીય યોજનાઓ અપનાવેલી છે. એ પંચવર્ષીય યોજનાઓ રશિયા દ્વારા આપણે એ કન્સેપ્ટ લીધેલો, અને રશિયામાં તો જો કે 25 વર્ષની યોજનાઓ હોય છે, આપણે ત્યાં 5 વર્ષની યોજના. પણ એ 5 વર્ષની યોજનાઓ પણ ઘણા બધા સંજોગોના કારણે આપણા દેશમાં પૂરી રીતે સફળ થઈ શકી નથી, અને વચ્ચે એ 3 વર્ષના ડ્યુરેશન પહેલા આપણે આ યુદ્ધ કરવું પડે તેમ હતું. તો આર્થિક વિકાસ એને પ્રોપર ટ્રેનિંગની જરૂર પડે છે. તમે જ્યારે આવો છો ઇગ્નુના સ્વયંપ્રભા પોર્ટલ પર, અલગ અલગ નિષ્ણાતોના લેક્ચરો સાંભળો છો, શીખો છો, એટલે એ તમારો વિકાસ થયો, માનસિક વિકાસ થયો. તમને એકાઉન્ટની કોઈ મેથડ આવી, સ્ટેટિસ્ટિક્સનો કોઈ દાખલો આવડ્યો, ઇકોનોમિક્સમાં કોઈ ટર્મ સમજમાં આવી, કોઈ ડાયાગ્રામ સમજમાં આવ્યો, કોઈ કન્સેપ્ટ સમજમાં આવ્યો, તો એ તમારો માનસિક વિકાસ થયો. એટલે માનસિક વિકાસ જે રીતે મનુષ્યના સંદર્ભમાં અલગ અલગ બાબત છે, એ રીતે અર્થતંત્રના સંદર્ભમાં પણ અલગ અલગ બાબત છે. આર્થિક વિકાસને પ્રોપર ટ્રેનિંગ, તાલીમ અને માર્ગદર્શન અને આયોજનની જરૂર હોય છે, એટલા જ માટે આપણે આયોજન કરવું પડે છે. એ કર્યા વગર તમે દેશનો આર્થિક વિકાસ કરી શકશો નહીં. એટલે એને ટ્રેનિંગની જરૂર છે, ગાઈડન્સ અને પ્લાનિંગની જરૂર છે. એટલે જ આયોજન કરવામાં આવે છે. બરાબર. તો પાંચમું છે ગ્રોથની અંદર, while economic growth consider only quantitative changes. ઓકે, ક્વોન્ટિટેટિવનો મતલબ જેના પ્રમાણને ગણી શકાય, જાણી શકાય, જોઈ શકાય, અને ક્વોલિટેટિવ એટલે જેને અનુભવી શકાય, જોઈ ન શકાય. પણ એટલે આર્થિક વિકાસ એ, જો તમે ઇકોનોમિક ડેવલપમેન્ટ કન્સિડર ક્વોન્ટિટેટિવ એન્ડ ક્વોલિટેટિવ બોથ ચેન્જીસ, while economic growth consider only quantitative of changes. ઓકે, તો મિત્રો આર્થિક વિકાસની અંદર લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે, અને આર્થિક વૃદ્ધિની અંદર વાસ્તવિક રાષ્ટ્રીય આવક ખર્ચ બાદ કરતા મળે, ટેક્સ બાદ કરતા મળે, કે ખર્ચ કરી હોય અને પછી જઈએ તો બહાર મળે. બરાબર. તો ઇકોનોમિક ડેવલપમેન્ટ કન્સિડર ક્વોન્ટિટેટિવ એન્ડ ક્વોલિટેટિવ બોથ, એટલે આર્થિક વિકાસ તો પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પ્રકારના ફેરફારોને કન્સિડર કરે છે, પરંતુ આર્થિક વૃદ્ધિ છે ને એ માત્ર ને માત્ર ક્વોન્ટિટેટિવ ચેન્જીસને જ પસંદ કરે છે.
એટલે ક્વોલિટેટિવ ચીજોને પસંદ નથી કરતા. અને છેલ્લા બે છે કે ઇકોનોમિક ડેવલપમેન્ટ મીન્સ ઇમ્પ્રુવમેન્ટ ઇન ક્વોલિટી ઓફ લાઈફ એન્ડ લિવિંગ સ્ટેન્ડર્ડ. એટલે આર્થિક વિકાસમાં ધીરે ધીરે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે, પરંતુ તે તેની ચરમસીમા પર પહોંચ્યા છે અને જીવન ધોરણ સર્વાંગી રીતે વધી ગયું છે તેવું નહીં. જ્યારે આર્થિક વૃદ્ધિમાં સંસાધનોનો મહત્તમ ઉપયોગ થઈ ચૂક્યો છે. હું જ્યારે જ્યારે પણ આર્થિક વૃદ્ધિ બોલું તમારે એને વિકસિત દેશ અમેરિકા સમજવાનું. જ્યારે જ્યારે તમને વિકસતા દેશ કહું ત્યારે તમે બાંગ્લાદેશ, ભારત, ભૂટાન, અફઘાનિસ્તાન જેવા દેશોને સમજી શકો. એટલે economic growth consider only a quantitative changes. જ્યારે વિકાસની અંદર ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ બંને આપેલું છે. તો ઇકોનોમિક ડેવલપમેન્ટ મીન્સ ઇમ્પ્રુવમેન્ટ ઇન ક્વોલિટી ઓફ લાઈફ એન્ડ લિવિંગ સ્ટાન્ડર્ડ. ઇકોનોમિક ગ્રોથ મીન્સ ઇન્ક્રીઝ ઇન રિયલ નેશનલ ઇન્કમ એન્ડ નેશનલ આઉટપુટ. હજી જો ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇટ્સ અ પ્રોસેસ, ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇઝ એન ઇન્સિડન્ટ, ઇકોનોમિક ગ્રોથ ઇઝ એન ઇન્સિડન્ટ. એટલે કે આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે. એટલે જે પ્રક્રિયા ચાલુ છે એટલે એની પાછળ આઈએનજી લાગે છે મિત્રો. આપણે આઝાદીના આટલા વર્ષો પૂરા કર્યા તેમ છતાં પણ આપણો દેશ હજી પણ ગરીબીમાં સબડી રહ્યો છે. ઘણા લોકો ભૂખા પેટે સૂઈ જાય છે, ઘણા લોકોને રોજગાર નથી, ઘણા લોકો શિક્ષણ પૂરું કરી શક્યા નથી, ઘણા લોકો પોષણયુક્ત ખોરાક ગામડાઓમાં 24 અને શહેરોમાં 2100 કેલરી ઓછામાં ઓછું પ્રાપ્ત કરી શકતા નથી. આવા ઘણા બધા ક્રાઇટેરિયાસ છે. એટલે ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇઝ અ પ્રોસેસ, જે પ્રક્રિયા છે અને સમગ્ર અર્થતંત્રમાં એક સાથે પ્રક્રિયા ચાલતી હોય છે. બરાબર. ત્યાં પછી ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ મેઝર ધ ઇકોનોમિક ડેવલપમેન્ટ. આર્થિક વિકાસને માપવું એટલું સહેલું નથી. બરાબર. પછી ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇઝ having relation with increasing per capita income as well as distribution of national income. આર્થિક વિકાસને માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવકના વધારાની સાથે સાથે તેની વહેંચણી ઉપર પણ ધ્યાન અને તેનો મહત્વનો કન્સેપ્ટ એ છે કે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે તો ખરા, પરંતુ કોઈ બધાને એનો લાભ મળવાના બદલે અમુક જ લોકોને તે લાભ મળ્યો તો તે સાચી બાબત નથી. તો રિલેશન વિથ ઇન્ક્રીઝિંગ પર કેપિટા ઇન્કમ એઝ વેલ એઝ ડિસ્ટ્રીબ્યુશન ઓફ નેશનલ ઇન્કમ. માથાદીઠ આવક સતત વધતી હોય અને રાષ્ટ્રીય આવકમાં નોંધપાત્ર વધારો થતો રહે. તો જો સામે લખ્યું છે ઇકોનોમિક while economic growth only concerned with increasing per capita income. એ રાષ્ટ્રીય આવકની વહેંચણીની, કારણ કે વિકસિત દેશોમાં ઓલરેડી રાષ્ટ્રીય આવક એની ચરમસીમા પર જે પહોંચવાની હતી મિત્રો એ પહોંચી ચૂકી છે. હવે અર્થતંત્રમાં જે કંઈ પણ ફેરફારો થઈ રહ્યા છે તે ગ્રોથ છે. આપણે તો હજી તે સર્વોચ્ચ કક્ષાએ પહોંચવાની ઘણી બધી વાર છે. આપણે એટલા હદે ત્યાં પહોંચી શક્યા નથી. ફાઇન. તો આ જે છે 10 તફાવતના મુદ્દાઓ છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસના સંદર્ભમાં મિત્રો. ખૂબ યાદ રાખવા જેવી બાબત છે. અને હવે આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસના સંદર્ભમાં એના નિર્દેશકોની ચર્ચા કરીશું, જેમાં સૌથી પહેલા છે રાષ્ટ્રીય આવક. આમ તો તમે બધા જાણો જ છો, કોઈ પણ દેશના વિકાસને માપવો હોય તો તમે કેવી રીતે માપી શકો? તો તે દેશની રાષ્ટ્રીય આવક કેટલી, તે દેશની પર કેપિટલ ઇન્કમ એટલે માથાદીઠ આવક કેટલી, તે દેશમાં એચડી એટલે માનવ વિકાસ આંક કેટલો, એચપીઆઈમાં એનો નિર્દેશક કેટલો છે, એનો ક્રમ કયો છે, હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ એટલે કે માનવ ગરીબી આંક, પછી પીક્યુએલઆઈ ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક જે ડેવિડ મોરિસે 1970માં આપેલો એની બાબત જે છે. ત્યારબાદ જીડીઆઈ જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, બરાબર. તે બાદ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ, કેપિટલ ગ્રોથ, પર કેપિટા કન્ઝમ્પશન્સ, મિનિમમ રિક્વાયરમેન્ટ પ્રોગ્રામ. તો આ બધા જ આર્થિક વિકાસને દર્શાવતા નિર્દેશકો છે મિત્રો, જેમાં સૌથી પહેલા આપણે રાષ્ટ્રીય આવક, જો કે આપણે ભણી ચૂક્યા છીએ, હવે આપણે માત્ર એની ચર્ચા કરવાની છે. મિત્રો આપણે જાણીએ છીએ તેમ
રાષ્ટ્રીય આવક જે દેશની વધારે હોય એ દેશ આર્થિક રીતે સદ્ધર છે તેમ કહેવામાં આવે. આર્થિક વિકાસને માપવાનું સૌથી પ્રાથમિક બેઝિક અને પાયાનું કોઈ માપદંડ હોય તો તે રાષ્ટ્રીય આવક છે. રાષ્ટ્રીય આવક વધારે એટલે દેશ વિકસિત, રાષ્ટ્રીય આવક ઓછી તો તે દેશ અલ્પ વિકસિત અથવા તો વિકસતું અર્થતંત્રને. રાષ્ટ્રીય આવક ગયા વર્ષે જે હતી એની એ જ રીતે તે અર્થતંત્રને સ્થગિત કે સ્ટેગ્નન્ટ ઇકોનોમી પણ કહેવામાં આવે છે. રાષ્ટ્રીય આવક એ પારાશીસી છે કોઈ પણ રાષ્ટ્રના વિકાસને માપવાની. પરંતુ મિત્રો રાષ્ટ્રીય આવકની ઘણી બધી મર્યાદાઓ છે, જેમ કે બેવડી ગણતરી, સ્વ વપરાશ, કાળું નાણું, ઘસારો કેવી રીતે ગણવો, એક સાથે અનેકો વ્યવસાયમાંથી પ્રાપ્ત થતી આવકને કેવી રીતે ગણવી, નાના પાયા પર થતા ઉત્પાદન, વસ્તી, આ તમામ પ્રકારની સમસ્યાઓ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ઊભી થાય છે. જેમ કે આપણે એકાદ બેને સમજીએ, ડ્યુઅલ કાઉન્ટિંગ એટલે કે બેવડી ગણતરી. આપણે રાષ્ટ્રીય આવકને ગણવાની 3 પદ્ધતિઓ છે: ઉત્પાદનની પદ્ધતિ, આવકની પદ્ધતિ અને ખર્ચની પદ્ધતિ. ઉત્પાદનની પદ્ધતિ માર્શલે આપી, આવકની પદ્ધતિ પિગુએ આપી અને ખર્ચની પદ્ધતિ પ્રોફેસર ફિશર અને કાર્ડોરે આપી. બરોબર છે. હવે નેશનલ ઇન્કમની જ્યારે વાત કરતા હોઈએ તો 3 બાજુઓ ધરાવતો સિક્કો કહેવાય છે, કારણ કે 3 રીતે ગણેલી રાષ્ટ્રીય આવકનો આંક એક સરખો જ આવે છે. 3 રીતે ગણેલી રાષ્ટ્રીય આવકનો આંક એક સરખો જ આવે છે. 3 બાજુઓ ધરાવતો સિક્કો પણ કહેવાય છે. નેશનલ ઇન્કમ ઇટ્સ અ કોઇન્સ ઓફ 3 સાઇડ, નેશનલ ઇન્કમ ઇટ્સ અ ડાયમંડ ઓફ 3 ડાયમેન્શન, એવું પણ કહેવાય છે. તો મિત્રો, વિશ્વના તમામ દેશોમાં કોઈ ઉત્પાદનની પદ્ધતિથી ગણે છે, કોઈ ખર્ચની પદ્ધતિથી ગણે છે. એટલે એમાં એક સૂત્રતા નથી, અને એક સૂત્રતા ન હોવાના કારણે ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે. જેમ કે એક સમસ્યા છે બેવડી ગણતરીની સમસ્યા. ઉત્પાદનની દ્રષ્ટિએ ગણેલી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કેવી રીતે થાય છે કે નેશનલ ઇન્કમ ઇઝ ધ એડિશન ઓફ ટોટલ goods and services produced by market value of the goods and services produced by 4 factors of the production in a one particular year. ઉત્પાદનના 4 સાધનો દ્વારા કોઈ એક વર્ષમાં ઉત્પાદિત થયેલી ચીજ વસ્તુઓ અને સેવાઓના કુલ નાણાકીય મૂલ્ય કે તેની કુલ બજાર કિંમતને ઉત્પાદનની દ્રષ્ટિએ ગણેલી રાષ્ટ્રીય આવક કહેવાય છે. આનો અર્થ એ થયો મિત્રો કે ખેતરમાં ઉગતી એક શેરડી એ પણ એક વસ્તુ છે, તમે એનું મૂલ્ય ગણ્યું. હવે જ્યારે તમે એનું મૂલ્ય ગણ્યું શેરડીનું, ફાઇન, તો શેરડીનું મૂલ્ય તમે ગણ્યું મિત્રો, અને શેરડીમાંથી ખાંડ બની એનું પણ મૂલ્ય ગણ્યું, ખાંડમાંથી ગોળ બન્યો એનું પણ મૂલ્ય ગણ્યું. હવે તમે સમજો ટેકનિકલી કે ખરેખર આપણે જ્યારે ખાંડ કે ગોળ ગણીએ છીએ એની કિંમત, તો ખરેખર એમાં તો શેરડીનું મૂલ્ય સમાયેલું છે. એટલે એકનું એક મૂલ્ય 2 વાર ગણાઈ ગયું. એટલે રાષ્ટ્રીય આવકની સમસ્યા, ગણતરીની સમસ્યા ઊભી થઈ. આ રીતે ઘણી બધી વસ્તુઓમાં જો તમે આ રીતે બેવડી ગણતરી કરતા રહો તો રાષ્ટ્રીય આવકનો આંક ભ્રામક આવે, ખોટો આવે. એટલા માટે રાષ્ટ્રીય આવકની આ પહેલી મર્યાદા. એ જ રીતે સ્વ વપરાશ. તો માની લો કે ખેડૂતે 100 કિલો ઘઉંનું ઉત્પાદન કર્યું, તો ઉત્પાદનની દ્રષ્ટિએ ગણેલી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા શું હતી કે વર્ષ દરમિયાન ઉત્પાદનના 4 સાધનો દ્વારા ઉત્પાદિત થયેલી ચીજ વસ્તુ અને સેવાઓના કુલ નાણાકીય મૂલ્યને તે દેશની રાષ્ટ્રીય આવક કહે છે. તો કુલ ઉત્પાદન તો થયું 100 કિલો. હવે એમાંથી માની લો કે ખેડૂતે 30 કિલો પોતાના ઘર માટે ખાવા માટે રાખ્યા, સ્વ વપરાશ કરી, 70 કિલોનું એને વેચાણ કર્યું. તો 70 કિલોથી એને જે આવક મળી એને પોતાની આવક તરીકે દર્શાવી. ખરેખર એની કુલ આવક 70 કિલોના વેચાણથી પ્રાપ્ત થયેલી આવક એ નથી. એની ખરેખર આવક તો 100 કિલો ઘઉંની છે. કેમ? ભલે આવક ના થઈ, પણ જે ઘઉં એ ઘરે લઈ ગયો ને એને બજારમાંથી નવા ઘઉં ના ખરીદવા પડે તો એની બચત ના થઈ. એટલે આપણે એવા ઘણા બધા સેલ્ફ કન્ઝમ્પશનના કન્સેપ્ટને કાઉન્ટ જ નથી કરતા. મને સાંભળનારા દર્શકોના વર્ગમાં માનો કે કોઈ દીકરીના એક ડોક્ટર સાથે લગ્ન થાય અને એ ડોક્ટર એક પેશન્ટને ચેક કરવાના માની લો કે 1000 રૂપિયા લેતો હોય,
એ કન્સલ્ટન્ટ ફીસ લેતો હોય. હવે એક વખત તે દીકરી માર્કેટ જાય અને તેને સી ઇઝ નોટ ફીલિંગ વેલ અને એને ગભરામણ જેવું થાય ને એની સાથ જોડે જ એના હસબન્ડનું ક્લિનિક હોય અને તે ત્યાં પહોંચે. વાયરલ ઇન્ફેક્શન ચાલી રહ્યો હોય, જેવી રીતે અત્યારે ડેન્ગ્યુ અને એના કેટલા બધા વાયરલ ફીવરના કેસીસ ચાલે છે, એવું ચાલતું હોય અને એને જે ડાયગ્નોસ્ટ કર્યું, આગળના પેશન્ટને જે ડિસ્ક્રિપ્શન લખીને આપ્યું, જે ટ્રીટમેન્ટ આપી, જે ઇન્જેક્શન આપ્યું, સેમ એણે એ જ દવા એની પત્નીને પણ આપી. પણ સવાલ મિત્રો એ છે કે શું એની પત્ની એને પૈસા આપશે અથવા શું એ પોતાની પત્ની પાસેથી પૈસા માંગશે? હવે ઇકોનોમિક્સ એવું કહે છે કે ખરેખર હવે 10 પેશન્ટ આવ્યા હતા અને તે દિવસની આવક 10,000 થઈ, પણ ઇકોનોમિક્સ એવું કહે છે કે એની આવક 10,000 નથી થઈ, એની આવક 11,000 છે અને 10 ની 11 પેશન્ટને ગણ્યા, પરંતુ 11 માંની તો આવક એને ગણી જ નહીં. હવે તમે આને બીજી રીતે સમજો. માનો કે એમનો હસબન્ડ ડોક્ટર ના હોત તો કોઈ પણ બીજા જોડે જાત તો એમને 1,000 રૂપિયા આપવા પડત કે નહીં? ડોક્ટરના દ્રષ્ટિકોણથી સમજો. એની પત્નીની જગ્યાએ 11મું કોઈ બીજું પેશન્ટ આવ્યું હોત તો એના પૈસા લેત કે નહીં? તો અર્થશાસ્ત્રમાં એના ખર્ચને પણ ગણવું જોઈએ, પણ આવું ઘણી બધી બાબતોમાં આપણે ગણતા નથી. હોટલ શરૂ કરીને એક વ્યક્તિ હોટલના કાઉન્ટર પર પોતે બેસીને સેવાઓ આપે છે, બિલ બનાવે છે, એ કોઈ બીજા છોકરાને રાખતો નથી. તો અહીંયા જ્યારે ખર્ચાઓ બાદ કરવાના આવે ત્યારે તમે બધાનો પગાર ગણો તો પોતાનો પગાર પણ ગણવો જોઈએ અને એને બાદ કરવું જોઈએ. કેમ? તમે કોઈક બીજી જગ્યાએ હોટલમાં કામ કરત કે બીજી જગ્યાએ કામ તો તમને પગાર ના મળત, અથવા તમારી જગ્યાએ કોઈક બીજા છોકરાને રાખ્યો તો તમને એને પગાર ના ચૂકવવો પડે. તો તમે કેમ આવા બધા પ્રકારના ખર્ચાઓ રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે ગણતા નથી? માટે આ જે બાબતો છે એ રાષ્ટ્રીય આવકની મર્યાદા થઈ. સ્વવપરાશ, બેવડી ગણતરી, કાળું નાણું, ઘસારો કેવી રીતે ગણવો, નાના પાયા પર થતું ઉત્પાદન, એક કરતા વધારે વ્યવસાયો, વસ્તુઓનું સ્વરૂપ, વસ્તીની સમસ્યા, આ તમામ પ્રકારની બાબતો રાષ્ટ્રીય આવકની ગણતરીની સમસ્યાઓ છે. હવે એક વ્યક્તિ માની લો કે સરકારી નોકરી કરે છે, સાથે એના 2 ઘર એને ભાડે આપેલા છે, ગામડે જમીન છે એને ખેડવા માટે આપેલી છે, એ ઇન્સ્યોરન્સનું પણ કરે છે, આ સિવાય એની હોટલમાં 2 જગ્યાએ પાર્ટનરશિપ છે, આ સિવાય એ કાપડનો વ્યવસાય પણ કરે છે, આ સિવાય વ્યાજે પૈસા પણ ફેરવે છે. એટલે તમે સમજો કે એની એકની ઘણા બધા સોર્સિસથી ઇન્કમ છે. હવે જ્યારે એટ ધ એન્ડ ઓફ ધ યર જ્યારે રિટર્ન ફાઇલ કરવાનું હોય ત્યારે ઘણી બધી જગ્યાએથી પ્રાપ્ત થતી આવક એ ચોપડે દર્શાવે જ નહીં. એક જ વ્યવસાયમાં જોડાયેલા વ્યક્તિની આવક ગણવી મિત્રો સહેલી છે, પણ એક જ વ્યક્તિ ઘણા બધા વ્યવસાયોમાં જોડાયેલો હોય તો એની આવક ગણવી બહુ અઘરી છે. ઘણી વખતે જાણી જોઈને ટેક્સ ભરવો પડે એટલે પોતાની આવક ઓછી બતાવે, તો બહુ સમસ્યા છે. એટલે રાષ્ટ્રીય આવકની આ બધી સમસ્યાઓ હોવાથી એક નવા નિર્દેશકનો જન્મ થયો અને એ નિર્દેશક છે મિત્રો માથાદીઠ આવક, પર કેપિટા ઇન્કમ. દેશની કુલ વસ્તીને, દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની વસ્તી વડે ભાગતા આપણને જે આંક મળે છે તેને પર કેપિટા ઇન્કમ કે માથાદીઠ આવક કહે છે. માથાદીઠ આવક રાષ્ટ્રીય આવક કરતા પ્રમાણમાં ચડિયાતો નિર્દેશક તો ખરો, પણ તે ખામીઓથી અલિપ્ત છે તેવું કહી શકાય નહીં. કારણ કે એમાં રાષ્ટ્રીય આવકને વસ્તી વડે ભાગવામાં આવે છે, તો રાષ્ટ્રીય આવક તો આવી, તો જે રાષ્ટ્રીય આવકની સમસ્યા છે બધી અહીંયા પણ હોય. ગણતરી કરતી વખતે પાયાનું વર્ષ પસંદ કરવું પડે. પાયાનું વર્ષ બહુ દૂરનું હોય, પાયાના વર્ષમાં કોઈ ઉથલપાથલ ના થઈ હોય, રાજકીય, આર્થિક, કુદરતી, પણ એવું સ્થિર વર્ષ મળવું મુશ્કેલ છે. બહુ દૂરના વર્ષ સાથે તુલના કરવી તે અયોગ્ય અને ઇલોજિકલ બાબત છે. તો સમસ્યા મિત્રો એ છે કે કેવી રીતે ગણવું, એ બહુ મોટી સમસ્યા છે. એટલે આ જે બાબત છે, આ બાબતને સમજવા માટે માથાદીઠ આવકની પણ ઘણી બધી મર્યાદા હતી. એટલે પછી PQLI આવ્યું, ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ, જે અમેરિકન અર્થશાસ્ત્રી મોરિસે શોધ્યું, જેમાં 3 બાબતોને લેવામાં આવી: સરેરાશ આયુષ્ય, સરેરાશ શિક્ષણ અને બાળ મૃત્યુ દર. આમાં જે દેશે જેવું પરફોર્મ કર્યું હોય એને 100માંથી ટોટલ કરવાનું, 0 થી 100 ની વચ્ચે માર્ક્સ આપવાના, 3નું ટોટલ કરવાનું, 3 વડે ભાગવાનું
અને પછી જે નિર્દેશક આંક મળે એને આપણે ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ એટલે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક હોય, એમાં જે દેશ ઉપર હોય એ દેશ વિકસિત કહેવાય, જે દેશ નીચે હોય એ દેશ અલ્પ વિકસિત કહેવાય. એક આવી બાબત આપણે તૈયાર કરી. પણ પીક્યુએલઆઈમાં પણ આ 3 જ નિર્દેશક લેવામાં આવ્યા, ત્રણેયને એક સરખું વેટેજ આપવામાં આવ્યું. એટલે ઘણા અરસાથી એવું કીધું કે આ સમગ્ર અર્થતંત્રનું પ્રતિનિધિત્વ કરતા નથી. એવામાં મહેબૂબુલ હકના ભગીરથ પ્રયત્નો દ્વારા, જે પાકિસ્તાની અર્થશાસ્ત્રી હતા અને તેમણે યુએનડીપી યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ 1990માં તેમણે HDI ઇન્ડેક્સને વિકસાવ્યું, જેને ન્યૂનતમ જરૂરિયાતનો કાર્યક્રમ પણ કહેવામાં આવે છે. તેમાં પણ 3 નિર્દેશકો લેવામાં આવ્યા: સરેરાશ આયુષ્ય, સરેરાશ શિક્ષણ અને જીવન ધોરણ. અને જીવન ધોરણની અંદર સરેરાશ વીજળીનો વપરાશ પણ આવે, જીવન ધોરણની અંદર પૌષ્ટિક ખોરાક મળે છે કે નહીં, કાપડની વપરાશથી લઈને ઘરની વપરાશથી લઈને તમામ આરોગ્યની સુવિધાઓથી લઈને બધી જ બાબતો તેમાં આવે. આ HDIમાં 0 થી 1 ની વચ્ચે આંક આપવામાં આવે. જે 1 ની નજીક હોય તે દેશ સારો કહેવાય, જે 0 ની નજીક હોય તે દેશ ગરીબ, પછાત અને આર્થિક રીતે પાછળ રહી ગયેલો દેશ કહેવાય. આ નિર્દેશક બીજા નિર્દેશકો કરતા ચડિયાતો તો રહ્યો, પરંતુ તેની પણ સમસ્યા એ જ હતી કે તે ખામીઓથી અલિપ્ત છે તેવું કહી શકાય નહીં. એટલે પછી ઘણા બધા નિર્દેશકો આવ્યા. HPI આવ્યું, હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ. એટલે કોઈ અરસાથી એવું કીધું કે તમારા દેશની રાષ્ટ્રીય આવક કેટલી છે, માથાદીઠ આવક કેટલી છે, મહત્વનું નથી, પરંતુ તમારા દેશમાં ગરીબી રેખા નીચે જીવતી વસ્તી કેટલી છે. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક તો ખૂબ વધારે, પરંતુ જો રાષ્ટ્રીય આવકની અસમાન વહેંચણી થયેલી હોય અને આટલા મોટા વસ્તીની વચ્ચે બહુ જ મુઠ્ઠીભર અમુક લોકો જ તમારા અર્થતંત્ર પર રાજ કરતા હોય, એ લોકોના ઊંચા ઊંચા મહેલો, ચકાચોંધ ભરી જિંદગી, પણ એ ભારત નથી. ગામડાઓમાં વસ્તુ, એક નગર, એક સમાજ, એક સભ્યતા, એક સંસ્કૃતિ, આટલા બધા કરોડો લોકો, એ પણ ભારત છે. એટલે જો રાષ્ટ્રીય વધી હોય પરંતુ તેની અસમાન વહેંચણી થયેલી હોય, 80% રાષ્ટ્રીય 20% લોકો પાસે કન્સન્ટ્રેટ થઈ ગઈ હોય, બાકીની 20% રાષ્ટ્રીય 80% લોકો વચ્ચે વહેંચાય, તો તે ખરેખર આર્થિક વિકાસ નથી. એટલે માત્ર રાષ્ટ્રીય અને માથાદીઠ આવક વધવી એ મહત્વનું નથી, પરંતુ તેની વહેંચણી સંસાધનોની યોગ્ય રીતે થઈ છે કે નહીં એ પણ જોવું મહત્વનું છે. એટલે ગરીબી રેખા નીચે જીવતી વસ્તીનું પ્રમાણ વધે નહીં, વસ્તીનું પ્રમાણ વધે નહીં, બેરોજગારી વધે નહીં, મોંઘવારી વધે નહીં, અને માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થતો હોય તો જ વિકાસ કહેવાય. આપણે આગળ ભણી ચૂક્યા મિત્રો. એટલે HDIના નિર્દેશકની મર્યાદા પરથી HPI હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ આવ્યું. પછી કોઈક એવું કીધું કે ના, પોવર્ટી બી જવા દો, દર 1000 પુરુષો સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે, એ લોકોનો સામાજિક અને રાજનૈતિક મોભો કેવો છે, દેશની અંદર એમની આર્થિક સ્થિતિ કેવી છે, એમનું સામાજિક સ્થાન કેવું છે, એમના હકો જળવાઈ રહે છે કે નહીં, તેમની સમાજની અંદર ભૂમિકા કેટલી છે, એ તમામ પ્રકારની બાબતો. હવે જે દેશમાં દર 1000 પુરુષો સ્ત્રીઓનું પ્રમાણ વધારે હોય, એ લોકોની આર્થિક સ્થિતિ સારી હોય, એ લોકોની ભાગીદારી હોય સમાજમાં અને ગૃહસ્થીની અંદર બધી જ રીતે એ લોકોનો વયસ હોય, એટલે ફેમિનિઝમની જે વાત કરી તે આર્થિક રીતે, તો તે દેશ સારો કહેવાય. જે દેશમાં સ્ત્રીઓ દર 1000 પુરુષો સ્ત્રીનું પ્રમાણ ઓછું હોય, સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોય, રોજગારીનું પ્રમાણ ઓછું હોય, તેમનું સામાજિક અને રાજકીય મોભો અને સ્થાન બહુ નીચું હોય, તો તે દેશ અલ્પવિકસિત અને પછાત કહેવાય તેવું માનવામાં આવે. તો મિત્રો, આ રીતે આર્થિક વિકાસને માપવાના અલગ અલગ નિર્દેશકો થયા અને જેના દ્વારા આર્થિક વિકાસને માપવામાં આવે છે. તો આજે આપણે અર્થશાસ્ત્રના ખૂબ જ મહત્વના કન્સેપ્ટ એવા આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસની સમજણ મેળવી. આઈ હોપ યુ એન્જોય ધ લેક્ચર. આપણે આવતા લેક્ચરમાં ફરી એક નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ ટુ ઓલ. નવા સંસ્કરણમાં એક નવા મુદ્દા સાથે ફરી મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ અને નમસ્કાર.